હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી કુકિંગમાં। આજે આપણે બનાવીશું ઠંડીમાં ચા સાથે ગરમા ગરમ એવો એકદમ ક્રિસ્પી અને નવો જ લીલા ધાણામાંથી નાસ્તો। તો આપણે કોથમીર વડી બનાવીશું। મહારાષ્ટ્રમાં ખૂબ જ ફેમસ છે આ વડી। જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવતા રહે। કોથમીર વડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો જેટલા લીલા ધાણાને સરસ રીતે ધોઈ અને કટ કરીને લીધા છે। તે જ વાટકાના માપથી 1 વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે। 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે, જેથી કરી અને વડી એકદમ ક્રિસ્પી બને। ઓઇલ લીધું છે મોણ દેવા માટે। આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે। 1 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર લીધું છે। 1 પિંચ જેટલો સોડા લીધો છે, જેથી કરીને આપણી વડી એકદમ સરસ સોફ્ટ બને। અને પાણી લેશું આપણે લોટ બાંધવા માટે। તો હવે આપણે કોથમીર વડીનો લોટ બાંધવા માટે એક વાસણ લેશું। તેમાં 1 વાટકા જેટલો ચણાનો લોટ છે તે એડ કરી દેશું। ચણાનો લોટ એડ કર્યા પછી તેમાં આપણે ધાણા નાખવાના છે। અહીંયા તમે ધાણા વધારે લેવા હોય તો પણ તમે લઈ શકો છો। અહીંયા મેં 1 વાટકો લીધા છે, તમે 2 વાટકા પણ લઈ શકો છો। ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેને તમે વધારે કે ઓછા કરી શકો છો। ત્યાર પછી 3 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ છે તે પણ તેમાં નાખી દઈશું। તેનાથી ખૂબ જ એકદમ ટેસ્ટી બને છે। અને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ આપણે વધારે લેવાની છે, તેનો જ આમાં વધારે સ્વાદ આવશે। મોણ દેવા માટે થોડું એવું ઓઇલ છે 2 ટેબલસ્પૂન જેટલું તે એડ કરી દઈશું। 1 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધા છે તે એમાં એડ કરી દઈશું। ઉપરથી આપણે થોડા એવા તલ સ્પ્રિંકલ કરવાના છે, એટલે તે પણ અલગથી લેશું। હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર મેં અહીંયા લીધું છે તે એમાં નાખી દઈશ। તમારે તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર થોડું વધારે કે ઓછું કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યાર પછી અહીંયા મેં સોડા લીધો છે 1 પિંચ જેટલો, તે તેમાં નાખી દઈશ। તમે અહીંયા ખાંડ અથવા તો લીંબુ પણ લઈ શકો છો। જો તમને તેનો ટેસ્ટ વધારે પસંદ લાગતો હોય તો તમે એડ કરી શકો છો, નહીંતર તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આ લોટ બાજરીનો લોટ જે રીતે બાંધીએ છીએ તે જ રીતે આપણે લોટ બાંધવાનો છે। બધા જ મસાલા એકદમ સરસ ભળી જાય એવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનો છે। બધો જ લોટ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે થોડું થોડું કરી અને તેમાં પાણી એડ કરવાનું છે। એકસાથે વધારે પાણી નથી નાખવાનું। આપણે કોથમીર વડીનો લોટ એકદમ બાજરીના લોટ જેવો સોફ્ટ બાંધવાનો છે। આપણે અહીંયા વધારે પાણીની જરૂર નથી પડતી। તમે જોઈ શકો છો કે ધાણાનો ભાગ વધારે હોવાથી એકદમ સરસ ગ્રીન આપણો લોટ લાગે છે। હવે આપણે તેને બાફવાના છે। તેના માટે અહીંયા 1 ઢોકળિયાની પ્લેટ લીધી છે, તેને તેલથી ગ્રીસ કરી લેશું। પછી જે આપણો વડીનો લોટ તૈયાર કરેલો છે તે તેમાં નાખી દેશું અને હથેળીની મદદથી અથવા તો ચમચીની મદદથી આપણે તેને સરખી રીતે ફેલાવી દેશું। જો તમને આ સમયે ચમચીની મદદથી ન ફાવે તો તમે હથેળીમાં તેલ લગાવી અને હાથેથી પણ સરખી રીતે ફેલાવી શકો છો। એકદમ સરખી રીતે આપણે તેને ફેલાવવાની છે, જેથી કરીને આપણે તેના પીસ કટ કરીએ ત્યારે બધી જ વડી આપણી એક સરખી બને। ઉપરથી આપણે તલ એમાં સ્પ્રિંકલ કરી દઈશું। તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આછા તલ પ્રેસ કરી દઈશું તેમાં। બધા જ તલ સરખી રીતે સ્પ્રિંકલ કરી દીધા પછી આપણે તેને આંગળીની મદદથી થોડા થોડા દબાવી દઈશું, જેથી કરીને આપણે આપણી વડી તળીએ ત્યારે એમાંથી તલ વધારે છૂટા ન પડે, નહીંતર આપણે તેને તળીશું ત્યારે થોડા એવા તલ અલગ થઈ જાય છે। હવે કોથમીર વડીને આપણે બાફી લેશું। તો અહીંયા ઢોકળિયામાં મેં પાણી ગરમ થવા મૂકી દીધું હતું। પાણી ઉકળવા લાગે એટલે પ્લેટ મૂકી અને 12 થી 15 મિનિટ તેને બાફી લેશું। તો 12 થી 15 મિનિટ માટે આપણે અહીંયા ફ્લેમને ફૂલ રાખવાની છે। તો 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરખી આપણી કોથમીર વડી બફાઈ ગઈ છે। ચપ્પુથી ચેક કરી લઈશું, એમાં બેટર આવતું નથી, એટલે એકદમ સારી રીતે આપણી વડી બફાઈ અને તૈયાર થઈ ગઈ છે।
હવે આપણે પ્લેટને બહાર કાઢી લેશું. બહાર કાઢી અને હલકી એવી ઠંડી થવા દેશું. આપણી વડી થોડી એવી ઠંડી થઈ ગઈ છે. હવે ફરતી સાઈડ ચાકુ ફેરવી લેશું, જેથી કરીને વડી ક્યાંય ચીપકેલી હોય તો કાઢવા ટાઈમે તૂટે નહીં. અહીંયા મેં એક થાળી લીધી છે, તેને પલટાવી દેશું અને આપણી જે વડીવાળી પ્લેટ છે તેને આવી રીતે હથેળીમાં ઊંધી કરીશું, એટલે એકદમ સરસ આપણી બધી જ વડી બહાર આવી જશે અને તૂટશે પણ નહીં. હવે આપણે આને ચાકુની મદદથી કટ લગાવી લેશું. એક જ સરખા કટ લગાવવાના છે. જો વડીનું લેયર તમારે થોડું એવું જાડું રાખવું હોય તો જ્યારે આપણે પ્લેટમાં લોટ લઈ અને તેને થાબડીએ છીએ ત્યારે તેને વધારે જાડો રાખવાનો. હવે એકદમ સરસ નાના નાના ટુકડા કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે ફ્લેમને મીડિયમ રાખી અને વડી જેટલી તેલમાં આવે એ રીતે મૂકી દઈશું. આને મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાની છે. બંને સાઈડથી સરખી તળી લેવાની છે. ગોલ્ડન થઈ જાય એટલે તેને બહાર કાઢી લેવાની છે. તો આ રીતે જાળીદાર એવી અને કોથમીરના લીધે પોચી બનશે વડી. એકલી ગરમ ગરમ હશે તો પણ તમે તેને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણી વડી બની ગઈ છે. મહારાષ્ટ્રમાં વધારે ક્રિસ્પી એવી આ વડી ખૂબ જ ખવાય છે. જો તમારે કોથમીર વડીને કેચઅપ સાથે સર્વ ન કરવી હોય તો લીલી ચટણી મરચાંની અથવા તો ચા સાથે પણ સર્વ કરી શકો છો. બાળકોને બહુ જ ભાવશે અને આ કોથમીર વડી તમે બાફીને રેફ્રિજરેટરમાં રાખી શકો છો. જ્યારે તેને સર્વ કરવી હોય ત્યારે ક્રિસ્પી એવી તળીને સર્વ કરી શકો છો. તો એકદમ ક્રિસ્પી એવી આપણી બધી જ વડી બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો.